આજથી ખેલ મહાકુંભનો પ્રારંભ થઈ રહ્યો છે। રાજ્યના સરહદી જિલ્લા એવા બનાસકાંઠાથી ખેલ મહાકુંભનો પ્રારંભ કરવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી હાજર રહેશે। પાલનપુરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ખેલ મહાકુંભને લીલી ઝંડી આપવામાં આવશે, જેમાં રાજ્ય સરકારના અનેક મંત્રીઓ અને 100થી વધુ વિવિધ રમતોના રમતવીરો હાજર રહેશે। દોઢ મહિનામાં વડાપ્રધાન અને રાષ્ટ્રીય અધ્યક્ષ તેમજ નવા મંત્રીઓના સન્માન કાર્યક્રમોથી ખાલી પડેલ જગ્યાઓ પણ નિમણૂક થઈ શકી નથી, જેને લઈને હવે નવરાત્રી બાદ પ્રદેશ સંગઠનના માળખામાં મોટા પાયે ફેરફાર કરી 7 મોરચાના અને સેલના હોદ્દેદારો સહિતની જગ્યાઓ પર નિયુક્તિ થઈ શકે છે। તો કેરળ બાદ હવે આગામી શનિવાર અને રવિવારે આણંદમાં પ્રદેશ ભાજપની કારોબારી મળશે, જેમાં 300થી વધારે પ્રદેશ હોદ્દેદારોની હાજરીમાં 2017 વિધાનસભાની વ્યૂહરચના તૈયાર કરાશે। જેતપુરમાં 2 ડાયગના કારખાનામાં ઇન્કમ ટેક્સ વિભાગે દરોડા પાડ્યા હતા। આરટી અચાનક હાથ ધરેલ તપાસથી જેતપુરના ઉદ્યોગપતિઓમાં ફફડાટ ફેલાયો હતો। તપાસમાં કરોડો રૂપિયાની ટેક્સ ચોરી બહાર આવે તેવી શક્યતાઓ છે। અમદાવાદમાં ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા મેટલ માર્કેટમાં સર્વે હાથ ધરવામાં આવ્યો હતો, જેમાં તાંબા, પિત્તળ, લોખંડ અને ભંગારના વેપારીઓની ત્યાં તપાસ કરાઈ હતી। 40 થી 50 કરોડ રૂપિયાના બેનામી વ્યવહારો મળી આવ્યા હતા। ગાંધી રોડ પરના ઇલેક્ટ્રિકના 2 વેપારીઓને ત્યાં પણ ઇન્કમ ટેક્સ વિભાગે તપાસ હાથ ધરી હતી અને તેને લઈને મેટલ તેમજ ઇલેક્ટ્રિક માર્કેટમાં વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે। નવી સરકારી રચનાને 1.5 મહિનાનો સમય વીતી ગયો છે, છતાં એક પણ 11 સંસદીય સચિવોને કોઈ જ કામ નથી સોંપાયો। આ સંસદીય સચિવો પાછળ સરકારી ગાડી, બંગલો, સચિવાલયમાં ઓફિસ, સ્ટાફના તોતિંગ ખર્ચ કરવામાં આવે છે। માત્ર શોભાના ગાંઠિયા ન બની રહે તે માટે કેબિનેટ બેઠકમાં તમામ સચિવોને સાથે રાખવા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સૂચના આપી છે। જૂનાગઢ હાઈવે પરના ટોલ બૂથ પર રાત્રિના સમયે અજાણ્યા શખ્સોએ તોડફોડ કરી હતી। 15 જેટલી ગાડીમાં આવેલા શખ્સોએ ટોલ બૂથના કાચ તોડી નાખ્યા હતા। ત્યારબાદ આ ટોળું નાસી છૂટ્યું હતું। ટોલ બૂથના અધિકારીએ આ અંગે નિવેદન આપ્યું હતું કે સ્થાનિક ધારાસભ્યના માણસોએ આ તોડફોડ કરી હોઈ શકે છે। તોડફોડ બાદ ફાયરિંગ થયાની આશંકા પણ વ્યક્ત કરાઈ રહી છે। પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે। અમદાવાદમાં રોગચાળાના ભરડાને લઈને સિવિલ હોસ્પિટલમાં ડેન્ગ્યુ, મેલેરિયા અને પાણીજન્ય રોગના દર્દીઓ ઉભરાઈ રહ્યા છે। સપ્ટેમ્બર મહિનામાં જ સિવિલ હોસ્પિટલમાં ડેન્ગ્યુના 11 કેસ નોંધાયા છે, જ્યારે મેલેરિયાના 135 કેસ અને ઝેરી મેલેરિયાના 14 જેટલા કેસ નોંધાયા છે। મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમાર અને મેયર ગૌતમ શાહ મોડે વીએસ હોસ્પિટલની મુલાકાતે પહોંચ્યા હતા। છેલ્લા 50 દિવસમાં રોગચાળામાં સપડાયેલ દર્દીઓની સંખ્યા 5000ને પાર થઈ ગઈ છે। વધતા રોગચાળા સામે તંત્ર પર પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે। રાજ્યમાં મેલેરિયા અને ડેન્ગ્યુના રોગે માથું ઉંચક્યું છે, ત્યારે તેમાંથી ડોક્ટર પણ બચી શક્યા નથી। લોકોની સારવાર કરતા વીએસ હોસ્પિટલના ડોક્ટર પણ ડેન્ગ્યુના ભરડામાં આવી ચૂક્યા છે। છેલ્લા 1 અઠવાડિયામાં વીએસ હોસ્પિટલના કુલ 20 ડોક્ટરને ડેન્ગ્યુ થયો હોવાની માહિતી સામે આવી છે। માત્ર એક જ અઠવાડિયામાં ડેન્ગ્યુના વીએસ હોસ્પિટલમાં 40 થી વધુ કેસ નોંધાયા છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું નઘરોડ તંત્ર જાગ્યું છે। મચ્છર બ્રીડિંગ મુદ્દે 16 મિલકતોને નોટિસ આપવામાં આવી છે। સાથે જ 5 મિલકતો પાસેથી 1.40 લાખ રૂપિયાનો દંડ પણ વસૂલવામાં આવ્યો છે। ગોતાની સિલ્વર ઓક કોલેજને નોટિસ ફટકારવામાં આવી છે, જ્યારે ચાંદોડિયાની સેવી સ્વરાજ કન્સ્ટ્રક્શન સાઇટને પણ નોટિસ ફટકારાઈ છે। બોડકદેવની હયાત હોટલ પાસેની 10,000ના દંડ વસૂલીને નોટિસ ફટકારાઈ છે। સુરત શહેરમાં દિન પ્રતિદિન રોગચાળાએ બેકાબુ બનતો જઈ રહ્યો છે। એપ્રિલ મહિનાથી લઈને આજ દિન સુધીમાં રોગચાળાની ઝપેટમાં આવતા 30થી વધુ લોકોના મોત થયા છે,
સુરતની સિવિલ હોસ્પિટલ જાણે કે દર્દીઓથી ઉભરાઈ ગઈ છે અને હજુ પણ સતત દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. સુરતના જુદા જુદા વિસ્તારોની વાત કરીએ તો લિંબાયત, પાંડેસરા, મીઠી ખાદી, કોન, ભેસ્તાન, રાંદેર, નવાગામ અને વરાછા વિસ્તારના દર્દીઓ વધુ જોવા મળે છે. જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં અનેક અસુવિધાઓથી દર્દીઓ હેરાન પરેશાન બની ચૂક્યા છે. છેલ્લા 1 મહિનામાં 4 ડેન્ગ્યુના કેસ જોવા મળ્યા છે. અહીં દૂર દૂરથી દર્દીઓ આવે છે, ત્યારે પૂરતો સ્ટાફ ન હોવાને કારણે દર્દીઓ હેરાન થાય છે. ખાસ બાળકોના વોર્ડમાં કોઈ ડોક્ટર જ નથી હોતા. રાજકોટમાં વકરેલા રોગચાળાની વાત કરીએ તો અહીં પણ 3000 કરતા વધુ દર્દીઓ હાલ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તેમ છતાં તંત્ર સબ સલામત હોવાના દાવા કરી રહ્યું છે. સૌરાષ્ટ્રમાં પણ મચ્છર અને પાણીજન્ય રોગોએ માથું ઊંચક્યું છે, ત્યારે લોકો ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા રોગોના ભરડામાં પટકાયા છે. જામનગરની સિવિલ હોસ્પિટલમાં હાલ ઋતુગત રોગચાળાથી હોસ્પિટલ્સ ઉભરાઈ રહી છે. જીજી હોસ્પિટલમાં દૈનિક સરેરાશ 5000 જેટલી ઓપીડી નોંધાય છે, પરંતુ અહીંયા તો જામનગરની હોસ્પિટલો જ બીમાર હાલતમાં છે. જોકે હજારોની સંખ્યામાં ઇલાજ માટે આવતા દર્દીઓ માટે માત્ર 2 કેસ બારી કાર્યરત છે. દવા બારી પણ 2 જ છે, જેના પરિણામે દર્દીઓ સાથે તેમની સાથે આવતા સગા સંબંધીઓ પણ હેરાન પરેશાન થઈ રહ્યા છે. સુરતના અમરોલી વિસ્તારમાં ગંદકી તેમજ રસ્તાઓની બિસ્માર હાલત અંગે અનેક વખત રજૂઆત કર્યા બાદ પણ તંત્રએ કોઈ પગલાં નથી લીધા, જેને લઈને કોંગ્રેસના મહિલા નગરસેવક ગીતાબેને કતારગામ ઝોન કચેરીએ ઝોનલ ઓફિસર CB વસાવાની છાટક નીકાળી હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે વિવિધ પ્રશ્નોને લઈને સફાઈ કર્મચારીઓએ દેખાવો કર્યા હતા. કાયમી કરવા તેમજ પગાર વધારાની માંગ સાથે મોટી સંખ્યામાં કંડક્ટર્સ અને સફાઈ કર્મીઓએ ઉગ્ર દેખાવો કર્યા હતા. પ્રદર્શનના પગલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો મુખ્ય દરવાજો બંધ કરવાની ફરજ પડી હતી, જ્યારે કે દેખાવોને લઈને રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. બાયડ દહેગામ રોડ બનાવવામાં ભેદભાવ મુદ્દે કોંગ્રેસ હવે આકરા પાણી આવ્યો છે. કોંગ્રેસના કેટલાક કાર્યકરોએ સચિવાલય ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ કાર્યકરોની આગેવાનીમાં મહેન્દ્રસિંહ વાઘેલાએ કરી હતી. સચિવાલયના ગેટ નંબર 1 પાસે કોંગ્રેસના કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. કાર્યકર્તાઓએ સચિવાલયનો ગેટ 1 બંધ કરી દીધો હતો. બાયડ દહેગામ રોડ બનાવવાના ભેદભાવ મુદ્દે કોંગ્રેસે સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. વડોદરાના પૂર્વ મ્યુનિસિપલ કમિશનર H.S. પટેલ સામે રાજ્ય સરકારના શહેરી વિકાસ મંત્રાલય દ્વારા વિજિલન્સ તપાસના આદેશ અપાયા છે. H.S. પટેલે વડોદરામાં કાર્યકાળ દરમિયાન કરેલ જમીનોના સોદા શંકાના દાયરામાં છે, જેને લઈને આ તમામ સોદાઓની ટૂંક સમયમાં ફાઇલો ખોલાય તેવી શક્યતા છે. નજર કરી અન્ય કેટલાક ખાસ સમાચારો પર વાત કરીએ અમદાવાદમાં હાઈરાઇઝ બિલ્ડિંગમાં ફાયર સેફટીના મામલે ગુજરાત હાઈકોર્ટે લાલ આંખ કરી છે અને તેમ છતાં કોર્પોરેશનની ઢીલી કામગીરીને લઈને હાઈકોર્ટે આદેશ કર્યો છે, જેમાં અગાઉ નોટિસ ફટકારેલ 16 બિલ્ડિંગોની યાદીને વેબસાઇટ પર મૂકવાનું કહ્યું છે. તો ચાણક્ય ટાવર, સેટેલાઇટ સેન્ટર અને સેટેલાઇટ પાર્કને રિમાઇન્ડર નોટિસ ફટકારવા આદેશ કર્યા છે. આ બિલ્ડિંગમાં કેટલાક બ્લોકમાં ફાયર સેફટીની સુવિધા જ નથી. ચકચારી દિશિત જરીવાલાની હત્યા કેસમાં ચાર્જશીટ ફાઇલ કરાઈ છે. મળતી માહિતી મુજબ હત્યાના 90 દિવસ બાદ સચોટ પુરાવા સાથે 217 પાનાની ચાર્જશીટ ફાઇલ કરાઈ છે. પોલીસે આ હત્યાને લઈને 108 લોકોની સાક્ષી બનાવ્યા છે. મહત્વનું છે કે દિશિત જરીવાલાને મોતને ઘાટ ઉતારનાર બીજું કોઈ નહીં પરંતુ દિશિતની પત્ની વેલ્સી, તેનો પ્રેમી અને ડ્રાઈવર છે. ત્યારે આ કેસમાં આગામી શું નિર્ણય આવે છે તે જોવું રહ્યું. સુરત પાંડેસરા વિસ્તારમાં વધુ એક ઘટના સામે આવે છે. પાંડેસરાના બમરોલી રોડ ખાતેથી ઓટો રિક્ષા ચાલક નામનો યુવક પેસેન્જર ભરેલી રિક્ષા લઈને પસાર થઈ રહ્યો હતો, ત્યારે મોટરસાયકલ પર આવેલા 2 લુખ્ખા તત્વોએ ઓટો રિક્ષા આગળ મોટરસાયકલ ઉભી રાખી અને ચાલકને માર મારવાનું શરૂ કર્યો હતો. આ રિક્ષા ચાલકને બેરહેમીપૂર્વક માર મારીને લૂંટીને ત્યાંથી લુખ્ખા તત્વો ભાગી ગયા હતા.
સુરતના સુમુલ ડેરી રોડ પર આવેલી એસપી પટેલ કોમ્પ્યુટર સાયન્સ અને બિઝનેસ કોલેજમાં સોમવારે એનએસયુઆઈ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો અને આવેદનપત્ર આપ્યું હતું. આચાર્ય અને ટ્રસ્ટીઓનો હુરિયો બોલાવ્યો હતો અને આક્ષેપ કર્યા હતા કે શોપિંગ સેન્ટરમાં કોલેજ ચાલે છે, વિદ્યાર્થીઓને પ્રાથમિક સુવિધાઓ આપવામાં આવતી નથી. સુરેન્દ્રનગરના સાયલાના સોખડા ગામે બે જૂથો વચ્ચે અથડામણ થતા 6 લોકો ઘાયલ થયા છે. મળતી માહિતી મુજબ જમીનના વિવાદને લઈને બે જૂથો સામસામે આવી ચૂક્યા હતા. જમીનના સામાન્ય વિવાદે એટલું મોટું રૂપ ધારણ કર્યું કે બંને જૂથ મારામારી અને પથ્થરમારા પર ઉતરી આવ્યા. એક શખ્સે તો છરાવાળી બંદૂકથી ફાયરિંગ પણ કર્યું, જેમાં 6 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. શામળાજી ચેકપોસ્ટ પાસેથી છેલ્લા 10 દિવસમાં 4.23 કરોડ રૂપિયાનો વિદેશી દારૂ ઝડપાયો છે. રાજ્યમાં અમદાવાદ, રાજકોટ, ગાંધીનગર, મહેસાણા જેવા મોટા સેન્ટર્સ પર વિદેશી દારૂ લાવવા માટે બુટલેગરો શામળાજી ચેકપોસ્ટનો રસ્તો વધુ પસંદ કરે છે. ત્યારે અરવલ્લી જિલ્લાની પોલીસ પણ બુટલેગરો પાસેથી હપ્તો વસૂલતી હોય તેમ બુટલેગરોની દારૂની ઘૂસણખોરી સામે આંખ આડા કાન કરતી હોય તેવું લાગે છે.